મહેસાણામાં છેલ્લા 2 દિવસથી ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ત્યારે આજે સવારે 9 વાગ્યા દરમિયાન ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું હતું। આજે સવારે મહેસાણામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે એટલે કે સવારથી ઠંડી અનુભવાઈ રહી છે। તો બીજી બાજુ અવકાશી વાદળ હટી જતા તડકો પણ જોવા મળી રહ્યો છે ત્યારે લોકો પણ સવારમાં ઠંડી વચ્ચે મીઠી તડકે બેસતા જોવા મળે છે। ઉત્તર ગુજરાતમાં ગતરોજ બુધવારે ઠંડીમાં વધુ 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો, જેને લઈ મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 12.1 થી 14.4 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો। મહેસાણામાં ઠંડી ઘટીને 14.2 ડિગ્રી નોંધાઈ હતી। બીજી બાજુ દિવસનું તાપમાન પણ 1.5 ડિગ્રી સુધી વધતા ગરમીનો પારો 27.9 થી 30.2 ડિગ્રી વચ્ચે રહ્યો હતો। તો 25 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 30 ડિગ્રી પાર રહ્યો હતો। દિવસ રાતના ઊંચા તાપમાનને લઈને જાન્યુઆરીના પ્રથમ દિવસે જ ઠંડી નબળી પડી રહી હતી। સામાન્ય રીતે જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે રહેવો જોઈએ, તેની સામે ગરમીનો પારો 27 ડિગ્રીથી નીચે રહેવો જોઈએ। સામાન્ય તાપમાન કરતાં દિવસ રાતનું તાપમાન 3 થી 4 ડિગ્રી વધુ રહ્યું હતું। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં સપ્તાહના અંત સુધી ઠંડીનું જોર વધે તેવી કોઈ શક્યતા નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।